મૂર્ખ કાચબાની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। કંબુગ્રીવ નામનો કાચબો એક તળાવમાં રહેતો હતો। એ કાચબો બહુ વાચાળ હતો। બીજા સાથે વાત કરતી વખતે વચ્ચે પડવું એ તેની આદત હતી। એક દિવસ બે હંસ તે તળાવમાં ઉતર્યા। એ હંસના નામ હતા સંકટ અને વિકટ। તેને તળાવની આસપાસનું વાતાવરણ ખૂબ ગમ્યું। ત્યારથી તે દરરોજ ત્યાં આવવા લાગ્યો। કંબુગ્રીવ કાચબો તેમને દરરોજ જોતો। એક દિવસ તેણે પેલા બે હંસ સાથે વાત કરી। તેઓ તેને સારા અને નમ્ર લાગતા હતા। ટૂંક સમયમાં તેઓ ગાઢ મિત્રો બની ગયા। હંસ દરરોજ તળાવમાં આવતા અને કાચબાને મળતા। પછી ત્રણેય લાંબા સમય સુધી વિવિધ બાબતો વિશે વાતો કરતા। જો કે કાચબા વાતચીતમાં વિક્ષેપ પાડતો રહ્યો, પણ સજ્જન હંસને એનું ખરાબ નથી લાગતું। એકવાર એ વિસ્તારમાં ભયંકર દુકાળ પડ્યો। નદીઓ અને તળાવો સુકાવા લાગ્યા। કાચબા જ્યાં રહેતા હતા તે તળાવ પણ સુકાઈ જવા લાગ્યું। એક સાંજે જ્યારે હંસ તેને મળવા આવ્યા, ત્યારે તેઓએ તેને કહ્યું કે તે બંને તે સ્થળ છોડીને 50 માઇલ દૂર આવેલા બીજા તળાવમાં જઈ રહ્યા છે, જે પાણીથી ભરેલું હતું। આ સાંભળીને કાચબો ઉદાસ થઈ ગયો અને આંખોમાં આંસુ સાથે બોલ્યો, મિત્રો, આ તળાવ થોડા દિવસોમાં સુકાઈ જશે। મારું મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ મને વધુ દુઃખ એ છે કે હું મારી અંતિમ ક્ષણોમાં મારા શ્રેષ્ઠ મિત્રોને જોઈ શકીશ નહીં। કાચબાના આ નિવેદનથી બંને હંસ દુઃખી થઈ ગયા। તેણે કાચબા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી। તેણે કહ્યું, મિત્ર કંબુગ્રીવ, અમે તમને અહીં એકલા નહીં છોડીએ। અમે તમને પણ અમારી સાથે લઈ જઈશું। અમારી મિત્રતા અને એકતા કાયમ રહેશે। પણ આ કેવી રીતે શક્ય છે મિત્રો? તમે બંને ઉડી જશો। ધીમે ધીમે ચાલીને એ જગ્યાએ પહોંચતા મને મહિનાઓ લાગશે। શક્ય છે કે પ્રવાસની વચ્ચે જ મારો જીવ ખોવાઈ જાય। તમે બંને ચાલ્યા જાઓ। હું તને યાદ કરીને મારા દિવસો પસાર કરીશ। હંસોએ કાચબાની વાત ન સાંભળી અને તેને પોતાની સાથે લઈ જવાનો રસ્તો વિચારવા લાગ્યા। વિચારતી વખતે તેણે એક ઉપાય શોધી કાઢ્યો અને ખુશ થઈ ગયો। તેઓએ વાંસની લાકડી લાવવાનું નક્કી કર્યું। કાચબા તે લાકડીના મધ્ય ભાગને તેના મોં વડે પકડી રાખશે અને તે બંને લાકડીનો એક છેડો પોતાની ચાંચમાં દબાવશે। આ રીતે તેઓ કાચબા સાથે ઉડીને તે તળાવ સુધી પહોંચશે। કાચબો પણ આ ઉપાય સાંભળીને ખુશ થઈ ગયો। બીજે દિવસે હંસ કાચબા પાસે લાકડું લઈને આવ્યો અને તેને લાકડાનો વચ્ચેનો ભાગ મોં વડે પકડી રાખવા કહ્યું। હંસ કાચબાની વાચાળ આદતથી સારી રીતે વાકેફ હતો। તેથી તેઓએ તેને સમજાવ્યું કે જ્યાં સુધી તેઓ તળાવ સુધી ન પહોંચે ત્યાં સુધી તેને ચૂપ રહેવું જોઈએ, નહીંતર તે નીચે પડી જશે। કાચબાએ તેમને ખાતરી આપી કે તે મૌન જાળવશે। આ પછી બંને કાચબાએ લાકડાના મધ્ય ભાગને મજબૂત રીતે પકડી રાખ્યો। હંસોએ લાકડાના બંને છેડા પોતાની ચાંચમાં પકડી લીધા અને આકાશમાં ઉડવા લાગ્યા। ઉડતી વખતે તેઓ એક નગર ઉપરથી પસાર થયા। પછી કોઈએ આકાશમાં તે વિચિત્ર દૃશ્ય જોયું। તેને અન્ય લોકોને કહેવાનું શરૂ કર્યું, જુઓ, એક કાચબો આકાશમાં ઉડી રહ્યો છે। આ સમાચાર આખા નગરમાં એક મોઢેથી બીજા મોઢે ફેલાઈ ગયા। લોકો ઘરની બહાર નીકળી ગયા અને અવાજ કરવા લાગ્યા। આ અવાજ સાંભળીને કાચબો પોતાની જાતને રોકી ન શક્યો અને હંસને કહ્યું, આ લોકો અમને જોઈને આટલો અવાજ કેમ કરે છે? તે બોલતાની સાથે જ કાચબાના મોંમાંથી લાકડું નીકળી ગયું અને તે સીધો જમીન પર પડ્યો। જમીન પર પટકાતા જ તેણે જીવ ગુમાવ્યો। બોધ 1. બુદ્ધિશાળી લોકો કોઈ કાર્યનું આયોજન કરીને અને તેનો સંપૂર્ણ અમલ કરીને સફળતા પ્રાપ્ત કરે છે। નહીંતર તમારે યોજનાને વળગી ન રહેવાનું પરિણામ ભોગવવું પડશે। 2. જૂથ કાર્યમાં જૂથના સભ્યોના અભિપ્રાયોને મહત્વ આપવું જરૂરી છે। તેમનો અભિપ્રાય ન સ્વીકારવાથી કામની સાથે સાથે વ્યક્તિગત નુકસાન પણ થઈ શકે છે। 3. પ્રસંગની નાજુકતા જોઈને જ વ્યક્તિએ મોઢું ખોલવું જોઈએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।